लाल की जय। केसरिया वालम आवो ने पधारो मारे देश रे पधारो फूलड़े वधाऊं तमने करके अवतारूं पधारो मारे देश रे पधारो ने डूंगरपुर नरेश श्री जसवंत रावल जी महाराज ની જય હો। डूंगरपुर नरेश श्री जसवंत रावल जी महाराज ની જય હો। પ્રણામ મહારાજ। કહો પ્રધાનજી, આપને શું કહેવું છે? વાલે ડુંગરપુર કૃપા કરીને બિરાજ્યા વ્રજેશ રાવલજીના ભાગ્યવડા ધન્ય ધન્ય વાગડ દેશ। આપણું વડું ભાગ્ય મહારાજ કે આપણી વિનંતી સ્વીકારી શ્રીમદ ગોકુળથી શ્રી સત્યભામા બેટીજી તથા શ્રી યમુના બેટીજી પધારી રહ્યા છે। લાગે છે પ્રભુ શ્રી ગોપેન્દ્રજીની આજ્ઞાનો અમલ કરવાનો સમય આવી ગયો છે। પ્રધાનજી, આવો આપણે ભક્તિભાવપૂર્વક સામૈયા કરી બંને બેટીજીને મહેલમાં પધરાવીએ। બિરાજો। આપ બંને બેટીજી અમારા માટે શિરછત્ર સમાન છો। અમારા ધન્ય ભાગ કે આપ અહીં પધાર્યા। પ્રભુ શ્રી ગોપેન્દ્રજી લીલામાં પધાર્યા બાદ આ સૃષ્ટિ નોંધારી થઈ છે। જેમ મા વિના બાળક અનાથ થઈ જાય એમ અમે અનાથ થઈ ગયા હતા, પરંતુ પ્રભુશ્રીએ કૃપા કરી અને આપ પધાર્યા। હવે આ સૃષ્ટિ જરૂર નવપલ્લવિત થશે। નક્ષિક જોતા સન્મુખ શ્રી ગોપેન્દ્રજી સાત કુંવર સમે સુતા વલ્લભકુળમાં ગ્રહે ગ્રહે સુત સુતા ઉદ્યા અનેક। આ એક સમોવડ કોઈ નહીં, આ એક સમોવડ કોઈ નહીં। મહારાજ, પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલના કૃપા પાત્ર સેંદ્રડાવાળા મોરારદાસ, ઉપલેટાવાળા કૃષ્ણભટ્ટ અને ગોકુલદાસ, સોરઠ તથા ગોહિલવાડના અનિલ અને અટંકા વૈષ્ણવ જૂથ સાથે પધાર્યા છે। પધારો પધારો મારા વાલાજીના વાલા મોરારદાસ, કૃષ્ણભટ્ટ, ગોકુલદાસ, પધારો વૈષ્ણવો પધારો। મારા વાલા, આપના પધારવાથી અમો ધન્ય થઈ ગયા અને સાથે અમારો વાગડ દેશ પણ ધન્ય થઈ ગયો। પધારો વાલા, બિરાજો। મોરારદાસ, કૃષ્ણભટ્ટ, આપ તો પ્રભુ શ્રી ગોપેન્દ્રજીના લાડીલા કૃપાપાત્ર નિજ અંગીકૃત સેવક છો। આપને એક વિનંતી છે વાલા। કહો રાવલજી, વિનંતી નહીં, આપ તો આજ્ઞા કરો। આપ પણ પ્રભુશ્રીના લાડીલા છો। રાવલજી, આપ પર તો પ્રભુશ્રીની વિશેષ કૃપા છે। વિનંતી નહીં મહારાજ, આપ તો આજ્ઞા કરો। સંવંત 1732 આસો સુદ દસમના પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલ નિષ્ઠામાં પધાર્યા બાદ આ સૃષ્ટિ જેમ તોફાનમાં સપડાયેલું વાહન હાલક ડોલક થતું હોય અને કિનારો ગોતતું હોય એમ
આ સૃષ્ટિના આધાર એવા ઉતારક સુકાનીને ગોતે છે. પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલ બાદ આ સૃષ્ટિના ગાદીપતિ કોઈ નથી. તો આપને વિનંતી છે કે હવે આ બાબતે આપ જ કંઈ વિચારો. રાવલજી, આમ તો જીવ છીએ. પ્રભુશ્રીની ઈચ્છા વગર એક પાંદડું પણ હલતું નથી, અને પ્રભુશ્રીની આજ્ઞા મુજબ જ આ સૃષ્ટિનું સંચાલન થશે. અમારું પણ આ જ કહેવું છે. પ્રાચી લીલામાં પ્રવેશ્યા બાદ સુરતના વૈષ્ણવ પ્રભુ વગર નોંધારા છે. માટે અમારો સુરતમાં પ્રદેશ કરવા અને સૃષ્ટિની સંભાળ લેવાનો વિચાર છે. કૃષ્ણ ભટ્ટ, આપ જે સાચી વાત હોય તે કહો. તાક્ષીની શું આજ્ઞા છે? જે આપ બંને બેટીજી અમારા માટે પ્રભુ સમાન છો, પણ પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલજીએ અમને આજ્ઞા કીધી છે કે સૃષ્ટિમાં જમના બેટીજી નામ નિવેદન આપી અમારા સેવક કરશે, અને એના પ્રમાણ રૂપે લાલજીને ખેલવાની આ છડી પધરાવું છું. તે તમો જમના બેટીજીને પધરાવજો. અમારા સ્વરૂપનો આવિર્ભાવ સદા એમના સ્વરૂપમાં રહેશે. નિજ ભક્તોની સંભાળ લેવા અને સરળદાન તથા નામ નિવેદન આપવા માટે જ શ્રી યમુના બેટીજીનું પ્રાગટ્ય થયું છે. ક્ષમા કરો સત્યભામા બેટીજી, શ્રી યમુના બેટીજી જ કારણરૂપ છે. તેથી સૃષ્ટિપતિ શ્રી યમુના બેટીજી થશે. એટલી આજ્ઞા પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલજીએ શ્રી મુખે અમોને કરી છે. राम राय, चलो हम राजनगर पधारेंगे. રાહુલજી, હાલ પ્રભુ શ્રી ગોપેન્દ્રજીના અનન્ય ઉપાસક, પતિવ્રત પડધારી, અટંકા, અંગીકૃત વૈષ્ણવ જૂથ ઘણું બિરાજી રહ્યું છે. સુરત તથા પોરબંદરનું વૈષ્ણવ જૂથ વિશેષ પ્રમાણમાં બિરાજી રહ્યું છે. ચૈત્ર માસ છે અને આવતીકાલે યમુના છઠનો સુંદર દિવસ છે. તો પ્રભુ શ્રી ગોપેન્દ્રજીની આજ્ઞા અનુસાર શ્રી યમુના બેટીજીને વિજય તિલક કરી ગાદીપતિ પદે સ્થાપવાની તૈયારી કરો. करोति बाबू की जन जने काई कहूँ मति मंगा भजो जय जय गोपाल, भजो जय जय गोपाल, भजो जय जय गोपाल, भजो जय जय गोपाल, भजो जय जय गोपाल. बोलो श्री गोपाल लाल की जय. प्रभु श्री गोपेंद्रलाल जी की जय हो. प्रभु श्री गोपेंद्रलाल जी की जय हो. प्रभु श्री गोपेंद्रलाल जी की जय हो. गादीपति श्री यमुना बेटी जी की जय हो. जय जय कृपानाथ. हे हमारा प्राण प्रिय प्रभुजी, हे અમારા નોધારાના આધાર, હવે સોરઠના વૈષ્ણવો તથા સૃષ્ટિની સંભાળ લ્યો. અમારી આ ભાવભરી વિનંતી સ્વીકારો પ્રભુ, અને અમારો ઉદ્ધાર કરો. શ્રી યમુના બેટીજીની જય હો. શ્રી યમુના બેટીજીની જય હો. શ્રી યમુના બેટીજીની જય હો. વાહ પ્રભુ, મારા ભાગ્યની શું સરાહના કરું. આપ બધા ભગવદીઓએ અસીમ કૃપા કીધી છે. આપ તો પ્રભુ શ્રી ગોપેન્દ્રજીના અનન્ય કૃપા પાત્ર છો. આપ વિના આ સ્વરૂપની પહેચાન કોણ કરાવી શકે. આપના દ્વારા સર્વ સમાજને પણ મહારાજના સ્વરૂપની પહેચાન થઈ છે. ચાતક પક્ષી જેમ મેઘની રાહ જોતું હોય, તેમ સર્વ વૈષ્ણવ જૂથ પ્રભુશ્રીની રાહ જોતું હતું. તે રાહ આજ આપે પૂર્ણ કરી છે. ખૂબ કૃપા કીધી વાલા, ખૂબ કૃપા કીધી. श्री गोपाल भजो, श्री गोविंद भजो, श्री यमुनेन्द्र प्रभु जिनु ध्यान करो. બીજો પ્રસંગ છે ખરેડમાં કાંજી કમળીને ત્યાં મંડપનો. પહેલા
પહેલા પ્રભુ શ્રી ગોપાલલાલના સેવકો પરસ્પર જય શ્રી ગોપાલ કરીને ભગવત સ્મરણ કરતા હતા. પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલના સેવકો જય ગોપેન્દ્ર કરી ભગવત સ્મરણ કરતા હતા. ખરેડના મંડપમાં શ્રી જમનેશ પ્રભુજીએ વૈષ્ણવોને ત્રણેય સ્વરૂપના દર્શન આપી ત્રણેય સ્વરૂપની એકતા દર્શાવી અને જય ગોપાલ વર્ણવી અને સ્વમુખે આજ્ઞા કરી કે આજથી બધા વૈષ્ણવો મળે ત્યારે પરસ્પર જય ગોપાલ કરીને જ ભગવત સ્મરણ કરશે. અને શ્રી જમનેશ મહાપ્રભુજીના આ પ્રસંગ માટે તો આખ્યાનમાં આ એક જ કડી પૂરક છે. શ્રી વલ્લભકુળના ગ્રહે ગહે સુત સુતા ઉદયા અનેક, આ એક સમોવડ કોઈ નહીં, આ એક સમોવડ કોઈ નહીં. તો આજે આવો સાથે મળીને શ્રી જમનેશ મહાપ્રભુજીના પ્રતાપગઢનો આ પ્રસંગ પધારો ને મારે હે પ્રભુ, કરુણાના સાગર, પ્રભુ શ્રી ગોપેન્દ્રજીના અદ્ભુત આત્મજ સ્વરૂપ, આપના સ્વરૂપ લાવણ્યની શોભા અપરંપાર દિસી રહી છે. સાક્ષાત પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલ બિરાજી રહ્યા છે તેવું અલૌકિક અદ્ભુત દર્શન સર્વ સમાજને થઈ રહ્યું છે. ભગવતી, આપે જે કહ્યું એ સત્ય છે. જોઈ જોઈને જોઈતા જમનેશ કારણ હોય શ્રી ગોપેન્દ્રજીની ઈચ્છા અલૌકિક સૃષ્ટિપતિ મહારાજ નામ નિવેદન આપવા પ્રાગટ સેવક કાજ. બોલો મહારાજ શ્રી જમનેશની જય હો. બોલો મહારાજ શ્રી જમનેશની જય હો. યમના બેટીજી, આજે પ્રભુ શ્રી ગોપેન્દ્રજીની અલૌકિક ઈચ્છા પરિપૂર્ણ થઈ છે અને એમના મુખવાયગને પ્રમાણ કરવા આપે અલૌકિક પ્રભુતા શક્તિ દ્વારા પુરુષોત્તમ સ્વરૂપે અદ્ભુત દર્શન સર્વ સમાજને કરાવ્યા છે. મહારાજ, આપ પ્રભુ શ્રી ગોપેન્દ્રજી સ્વરૂપે બિરાજી રહ્યા છો તેવું પ્રતીત થાય છે. સર્વ સમાજ આપના આ દર્શનથી ભાવ વિભોર બની ગયો છે. મહારાજ શ્રી જમનેશની જય હો. મહારાજ શ્રી જમનેશની જય હો. મહારાજ શ્રી જમનેશની જય હો. હે પ્રભુ, હે કૃપાનિધાન, સર્વસુખના સમૂહ રૂપ, વ્રજના શીતળ ચંદ્રમા સ્વરૂપે શ્રી રૂકમણીજીની કુખને ઉજ્જવળ કરનાર પ્રભુ શ્રી ગોપેન્દ્રજીના આત્મત સ્વરૂપ, આપના પ્રભુ શ્રી ગોપેન્દ્રજીના સ્વરૂપ દર્શન કરીને મારા અંતરમાં આનંદ છવાઈ રહ્યો છે. આ જીવનું ગજુ નથી કે આપના આ તેજોમય કોટી કંદર્પ લાવણ્ય સ્વરૂપનું વર્ણન કરી શકે, પરંતુ આપની આજ્ઞા હોય તો મારા હૃદયમાં જે ભાવ પ્રગટ થયો છે તે કહેવાની ઈચ્છા થઈ છે. પ્રભુ, સ્વરૂપ સકુમળ મારું સાયબુ હારે વાલા સ્વરૂપ સકુમળ મારું સાયબુ જળ હરતા જમુનિશ જળ હરતા જમુનિશ હરિજન
મુક્તાવાલાજીને શોભિતા શિર પર કસુંબી પાક શિર પર કસુંબી પાક અંગે આભૂષણ ઉપતા દુલરીને દુગા દુગી સાડ દુલરીને દુગા દુગી સાડ સ્વરૂપ સકુમળ મારું સાહેબુ હારીવાલા કુમારે ખાબા લેવની અનુભવ કેરાય ધાણ અનુભવ કેરાય ધાણ માલુષી વધાવા સખી સર પ્રેમણી પુરુષોત્તમ એ પ્રમાણ પુરુષોત્તમ એ પ્રમાણ ભરકે વરાણી હેન્દુ એક શું હયડ લૂટાડુ રે હિમ હયડ લૂટાડુ રે હિમ દાડાના આવ્યા બાલાજીને આશરે અવરણ મ્યાનું મારે નીમા અવરણ મ્યાનું મારે નીમા સ્વરૂપ સકુમળ મારું સાહેબુ હારે વાલા શ્રી રે ગોવિંદજીની રાખલી લીધા વાલે અઢાર કદાન લીધા વાલે અઢાર કદાન ઈચ્છાએ કરી જેને ઓળખ્યા તે સમે કીધા સનમાન તે સમે કીધા સનમાન સુરત ધરારે સો આમણી કીધો વાલે વૈષ્ણવમાં વાસ કીધો વાલે વૈષ્ણવમાં વાસ મહારસ માણે મો કારજી સોહેલો ગાય ગોકુળ દાસ સોહેલો ગાય ગોકુળ દાસ સ્વરૂપ સકુમળ મારું સાહેબુ જળહળતા જમુનેશ જળહળતા જમુનેશ સ્વરૂપ સકુમળ મારું સાહેબુ 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 સોહેલો ગાય ગોકુળદાસ વાહ હે સોહેલો ગાય ગોકુળદાસ વાહ ગોકુળદાસ વાહ જે પ્રભુ શ્રી ગોપેન્દ્રજીના લાડીલાઓના મન મનોરથ પૂર્ણ કરવા આપે જે અલૌકિક સ્વરૂપે દર્શન દાન કર્યું છે તેનો જે મહારસ સેંદરડાના મોરારદાસે માણ્યો છે અને આપ શ્રીની કૃપાથી તેનો રસાસ્વાદ સોહેલાનું મંગળ કરીને ગોકુળદાસે આપ શ્રીની સૃષ્ટિને શોભાયમાન કરી છે. સાક્ષાત પુરુષોત્તમના સ્વરૂપનું અનુભવ કરાવતું જે દર્શન સુખ બધા વૈષ્ણવોને પ્રાપ્ત થયું છે તેનું અદ્ભુત વર્ણન ગોકુળદાસે આ સોહેલો ગાયને કર્યું છે. ક્ષમા કરજો, પણ આ સોહેલો એટલે શું
એ સમજણમાં નથી આવતું. વ્રજમાં પુત્ર જન્મ પ્રસંગે ગવાતા મંગલમય ગીતને સુહેલો કહેવામાં આવે છે. હાલ આપ શ્રી ગોપેન્દ્રજીના સુત કહેતા કે લાલ સ્વરૂપે આપણને બધાને દર્શન આપ્યા, જેથી શ્રી ગોપેન્દ્રજીને ત્યાં લાલનું પ્રાગટ થયું તેવો અલૌકિક અનુભવ હૃદયમાં થયો અને ઠાકર કૃપાએ આ કીર્તન ઉપજ્યું. સાચે જ શ્રી જમુનેશ પ્રભુજીના સ્વરૂપને નક્ષિક નિરખતા સાક્ષાત પ્રભુ શ્રી ગોપેન્દ્રજીના સ્વરૂપની ઝાંખી થાય છે. જય હો પ્રભુ, જય હો મારા વાલા. પુરુષોત્તમ પ્રભુ તાએ પૂર્ણ લીલાવંત સ્વરૂપજી, સોળ કળા સંપૂર્ણ દિશે શ્રી રજ કેરા ભૂપજી. જય જય શ્રી ગોપેન્દ્રજીના નંદન, જય જય શ્રી ગોપેન્દ્રજીના નંદન. લાડીલાઓના મન મનોરથ પૂર્ણ કરવા આપે જે અલૌકિક અદ્ભુત સ્વરૂપનું દર્શન દાન આપ્યું છે, તેનાથી અમારું મસ્તક વારંવાર આપના ચરણોમાં નમી રહ્યું છે. રાવલજી, અમારી ઈચ્છા અહીંથી વિજય થવાની છે. જે કૃપાનાથ, જ્યારથી અમો શ્રી ગોપેન્દ્રજીના શરણે આવ્યા છીએ ત્યારથી પ્રભુ સિવાય અમારે બીજા કોઈનો આશરો નથી અને એ સમયથી અમારું મસ્તક બીજા કોઈને નમ્યું નથી. તેથી અમારી એક ભાવભરી નમ્ર વિનંતી છે પ્રભુ, પ્રદેશમાંથી પધારી ફરી ડુંગરપુર બિરાજવા કૃપા કરશો મારા નાથ. અવશ્ય રાવલજી. મોરારદાસ, કૃષ્ણ ભટ્ટ, તમે બધા તો અન્નાજીના કૃપા પાત્ર, અંગીકૃત, अनिल, अटंका, पतिव्रत पर्णधारी छो। तुम सब हमारे मानवे जोग हो। महाप्रभु जी की आज्ञा तुम्हारी कानी सब्या प्रकार हम सृष्टि में करेंगे। अरु पहले हम श्री महाप्रभु जी श्री गोपेंद्र जी की आज्ञा अनुसार सृष्टि में प्रदेश पधारेंगे। अरु सेवक सबको दान देके सम्मान करेंगे। हमारो स्वरूप वैष्णवी योग माया को बतायो। अरु अपने निज स्वरूप को प्रादुर्भाव हमारे स्वरूप में भरो। सो प्रसंग हम जानत है। फिर तो या सृष्टि को सब समाधान अरु शरण दान अटंका पतिव्रत पर्णधारी पंच भगवती के कानी द्वारा होएगो। या में कोई संदेह नहीं, जो अन्ना जी की आज्ञा अनुसार रहेगो। परंतु हाल हमारी इच्छा जे सेवकोना मननी अभिलाषा रही गई छे तेना मन मनोरथ पूर्ण करवा अने तातश्रीनी आज्ञानो पालन करवानी छे। તેથી ડુંગરપુરથી મંગલમય પ્રયાણ કરી સોરઠનો પ્રદેશ કરવા અમે સૌપ્રથમ રાજનગર પધારીશું। જય હો પ્રભુ, જય હો। ખમ્મા મારા વાલા, ખમ્મા। જય હો મારા નાથ, જય હો। શ્રી ગોપાલ ભજો, શ્રી ગોપેન્દ્ર ભજો, શ્રી જમુનેશ્વર પ્રભુજીનું ધ્યાન કરો। જય ગોપાલ। જય ગોપેન્દ્ર, પધારો ગોપાલ ભટ્ટ, પધારો। મહારાજ, વિનંતી પત્ર લાવ્યો છું। જય જય કૃપાનાથ, કરુણાના સાગર, નિજજન સુખદાયક, હે દીન દયાળ, પ્રગટ પુરુષોત્તમ, આનંદ રૂપ, વલ્લભકુળ શિરોમણી, ગોપેન્દ્રજીના આત્મજંગ, હે મહારાજ જમુનેશ, અમારા પ્રાણ વલ્લભ, આપ શ્રી ગાદીપતિ થયાના વાવડ મળતા સેવકજનોમાં અપાર આનંદ અને હર્ષો ઉલ્લાસ છવાઈ રહ્યો છે। પ્રભુ, વૈશાખ સુદ ત્રીજના જુનાગઢના મથુરાદાસ દેસાઈને ત્યાં તેમના પુત્રના વિવાહ પ્રસંગ હોવાથી આપને પધારવા માટેની વિનંતી પત્ર લાવ્યો છું। સેવકજનો આપના દર્શન સુખ માટે અતિ આતુર છે। જેમ પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલે કૃપા કરી સોરઠ ભૂમિમાં પધારી વૈષ્ણવમાં વાસ કરી તે ભૂમિને રડિયામણી કીધી છે, તેવી કૃપા કરી મથુરાદાસના મન મનોરથ પૂર્ણ કરવા અને સોરઠના જીવોને સનાત કરવા સોરઠ પધારીને કૃપા કરો પ્રભુ, કૃપા કરો। ગોપાલ ભટ્ટ, જેવી રીતે વૈષ્ણવ આતુર છે તેવી જ રીતે અમે પણ દાદાજી તથા તાતશ્રીના કૃપા પાત્ર લાડીલા વૈષ્ણવોને મળવા માટે આતુર છીએ। માટે અમે જરૂરથી જૂનાગઢ પધારીશું। સોરઠના દર્શનની તો અમને પણ અતિ આતુરતા છે।
જય ગોપાલ, જય ગોપેન્દ્ર. પધારો વાલા, પધારો. આ હું શું પ્રકાર જોઉં છું? વૈષ્ણવોના ઉદ્ધાર માટે દાદાજીએ ઉત્તમ માર્ગ પ્રકટ કર્યો. 18 વર્ણને એક કરીને બધાને વૈષ્ણવ કર્યા અને એમના અને તાજશ્રીના સેવકોમાં આટલો ભેદભાવ. વૈષ્ણવોને સત્યના માર્ગે વાળવાનો સમય આવી ગયો છે. શું વાત છે વૈષ્ણવો? કાંઈ ચિંતા જેવું છે? જય જય કૃપાનાથ. ખરેડમાં કાંજીભાઈ તથા કમળીબાઈ 16મો મહામંડપ કરે છે, તેની પત્રિકા આવી છે. મને આમંત્રણ નથી એમને? કશી ચિંતા નહીં. મંડપ ખસ્તીનો છે તે અમારા દાદાજીનો છે અને કાંજીભાઈ તથા કમળીબાઈ અમારા દાદાજીના અનીન અને અટંકા સેવક છે. તેવા કૃપાપાત્ર નિજ અંગીકૃત લાડીલાને ત્યાં પધારવામાં વિનંતી હોય નહીં. તેથી અમો ત્યાં જરૂર પધારીશું. આપણે બધા પહેલા આ મંડપનો અલૌકિક આનંદ લેશું. વાહ પ્રભુ, આપની આ સરળતા ભરી ઉદારતા ધન્ય છે મારા નાથ. વારી જાઓ, બલિહારી જાઓ વહાલા. શ્રી જમનેશ મહારાજની જય હો, જય હો, જય હો. પ્રભુ, આ આકરું ગામ છે. ખરેડ અહીંથી 2 ગાંવ દૂર છે. ભટજી, આપનો શું વિચાર છે? જે જે કૃપાનાથ, પરશુરામ વધાયાની સાથે કહેવડાવ્યું છે કે સામૈયાની સર્વ તૈયારી કરો. શ્રી ગોપેન્દ્રજીનું અદ્ભુત આત્મજ અંગ, પૂર્ણાનંદ પ્રમાણ, રાસરમણ રસના સુખકારી, જુવંતી જનના જીવન પ્રાણ પ્રભુ સોરઠના જીવને સનાથ કરવા પધારી રહ્યા છે. જય ગોપાલ કાનજીભાઈ, વધાઈ હો, વધાઈ હો કમળીબાઈ. આપના તો ભાગ્ય ખુલી ગયા. પ્રભુ શ્રી ગોપેન્દ્રજીના અવલૌકિક ઈચ્છા સ્વરૂપ પુષ્ટિ પુષ્ટિ લીલા પુરુષોત્તમ પ્રતિપાલ રાસ રમણ રસના સુખકારી સૃષ્ટિપતિ મહારાજ શ્રી જમુનેશ પધારી રહ્યા છે. વધાઈ હો કાનજીભાઈ, વધાઈ હો કમળીબાઈ, વધાઈ હો. પ્રગટ પુરુષોત્તમ પ્રભુ પધારી રહ્યા છે. સામૈયાની તૈયારી કરો. माके घर आया रे श्री जमुनेश. माके घर आया रे श्री जमुनेश. आया रे सुख पाया रे. आया रे सुख पाया रे. आनंद भर हे आनंद भर गाया रे श्री जमुनेश. माके घर आया रे श्री जमुनेश. સુખ પાલે સાહેબો બિરાજે. हे सुख पाले साहेबो विराजे. પૌધાર્યા વ્રજ દેશરે શ્રી જમુનેશ. सपावधार्या व्रजदेश रे श्री जमुनेश. નિજ જનને અવધારી હારી. हे निज जनने अवधारिया रे. સોરઠ સુફળ પડે સરે શ્રી જમુનેશ. સસોરઠ સુફળ પડે સરે શ્રી જમુનેશ. માકે ઘર આયા રે શ્રી જમુનેશ. માકે ઘર આયા રે શ્રી જમુનેશ. વૈષ્ણવ સાથે વાંગણારી. હે વૈષ્ણવ સાથે વાંગણા રે. આગળ ગઈ કરે સરે શ્રી જમુનેશ. આગળ ગયે કરે
લીલાને જાફરે સરે શ્રી જમુને લીલાને જાફરે સરે શ્રી જમુને સલાજીત રાજે અતિ ઘણા રે નોબત એ હારે નોબત નિશાન ગોરે સરે શ્રી જમુને માકે ઘર આયા રે શ્રી જમુને સમાકે ઘર આયા રે શ્રી જમુને મંડપ આયો માલ તોરે બેઠક વિવિધ બને સરે શ્રી જમુને સવાસે મેલો હસી રહ્યો રે અધ ઘડી હે વાલો અધ ઘડી અડગો ના રહે સરે શ્રી જમુને આ ગોપી કહે ગુણે ભર્યા રે હે ગોપી કહે ગુણે ભર્યા રે હે નિરખત હે હારે નિરખત ને નાથ રે સરે શ્રી જમુને સમાકે ઘર આયા રે શ્રી જમુને સમાકે ઘર આયા રે શ્રી જમુને આયા રે સુખ પાયા રે આયા રે સુખ પાયા રે આનંદ ભર હે આનંદ ભર હે આનંદ ભર ગાયા રે શ્રી જમુને સમાકે ઘર આયા રે શ્રી જમુને સમાકે ઘર આયા રે શ્રી જમુને સમાકે ઘર આયા રે શ્રી જમુને હે પ્રભુ, હે મારા વહાલા, હે બિરજધારી, હે સેવકના શ્યામ, નક્ષિક સુંદર રૂપ, હૃદયારૂઢ રૂમામ, સુંદર સુખનું ધામ, જોનથી જનજીવન પ્રાણ શ્રી જમનેશ, પ્રગટ પુરુષોત્તમ પ્રભુનો ખષ્ટીનો મંડપ હોવાથી અમારા મનમાં પ્રભુ શ્રી ગોપાલલાલના સ્વરૂપની ભાવના ઉત્પન્ન થઈ હતી. પરંતુ આપે સાક્ષાત પ્રભુ શ્રી ગોપાલલાલજી તથા સાક્ષાત પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલજીના અદ્ભુત અલૌકિક સ્વરૂપનું દર્શન કરાવ્યું છે અને આપનું પ્રમાણ સિદ્ધ કર્યું છે. ધન્ય છે પ્રભુ, ધન્ય છે. અમારા અંતરની મનોભાવના પૂર્ણ કરી અલૌકિક વૈભવયુક્ત રસબસ રાસનું સુખ આપી અમને બધાને ધન્ય કરી દીધા છે પ્રભુ.
જય હો મારા વાલા, જય હો. હે પુરુષ કરતા પરાક્રમ પ્રોઢા એવું જાણ્યું આજ. હે શ્રી જમુનેશ મહાપ્રભુજીએ એવું બિરદ આપ્યું રાજહારે જીરે, એવું બિરદ આપ્યું રાજહારે જીરે, એવું બિરદ આપ્યું રાજ. શ્રી જમનેશ મહાપ્રભુજીની જય. શ્રી જમનેશ મહાપ્રભુજીની જય. શ્રી જમનેશ મહાપ્રભુજીની જય. શ્રી જમનેશ મહાપ્રભુજીની જય. આપ સર્વ વૈષ્ણવને અમારી આજ્ઞા છે, આજથી બધા વૈષ્ણવ મળશે ત્યારે પરસ્પર જય ગોપાલ કહીને જ ભગવત સ્મરણ કરશે. ત્રણેય સ્વરૂપ એક જ છે, તેમાં કોઈ સંશય કે ભેદ રાખવા જેવું નથી. જેવી આજ્ઞા પ્રભુ. આપે તો ત્રણેય સ્વરૂપની એકતા દર્શાવી છે. આપ ત્રણેય સ્વરૂપે અહીં પ્રત્યક્ષ બિરાજી રહ્યા છો વહાલા. તેનું દર્શન સર્વ વૈષ્ણવ સમાજને થયું છે. આપ શ્રીની પ્રભુતા અને અલૌકિક પરાક્રમનું દર્શન થતા સર્વ સમાજ આનંદ વિભોર થઈ ગયું છે પ્રભુ. ભક્તિ પદારથ દેજો વાલાજી મારા, ભક્તિ પદારથ દેજો. જય ગોપાલ વૈષ્ણવ. આજે પ્રસંગ અહીંયા રજૂ કર્યો છે એમાં નાટ્ય રૂપાંતર દરમિયાન જો કે ભૂલચૂક રહી ગયો એ વાત અનિભાઈ કરી છે, છતાં અમે જાહેરમાં માફી માગીએ છીએ. અમે મારી સમજણ પ્રમાણે અહીંયા રજૂઆત કરી છે. ઉદ્દેશ એટલો જ છે કે આપણા જે માર્ગનું જે હાર્દ છે એ લોકો સુધી પહોંચે, અને આ એક આજના જમાનાની એક ટેકનિક છે કે લોકો જોઈને વધારે ગ્રહણ કરી શકે તેવો પ્રસંગ રજૂ કર્યો છે. એમાં પાત્ર પરિચય અમે રજૂ કરીએ છીએ. કાંજી કમળીના પાત્રમાં અમે બે હું અને હું અશ્વિન નાંટા અને વર્ષા અશ્વિન નાંટા. પછી મોરાદાસમાં બ્રજેશ અશ્વિન નાંટા, ગોકળદાસ સોયલો ગાય ગોકળદાસના નિસર્ગ અશ્વિન નાંટા. અને અમે અવાજ એને પોતાનો લીધેલો છે એકચ્યુઅલમાં.
એટલે ઓરિજિનલમાં જનરલ કેવું હોય કે જ્યારે અમે નાટ્ય રૂપાંતર કરીએ ને તો અમે ફિક્સ જ છે, મોહિતનો અવાજ ફિક્સ જ હોય, મોહિતને દીક્ષિત થાય. પણ આ વખતે થોડોક ફેરફાર કર્યો, મોહિત ઉતાર હતી દેખો કે નિશુને ચાન્સ આપો, તો પહેલો ચાન્સ અમે આપ્યો. હવે કૃષ્ણદાસ તરીકે મોહિત કીર્તિ મેઘાણી, એક વૈષ્ણવમાં ધવલ ભવ્ય અમરસેડા, ધવલ અમરસેડા, આ ત્રણ અમર એન્થની છે આપણા સમાજને, અને કુણાલ અમરસેડા. હા એ સમજી ગયા બધા સમજી ગયા. પછી હા રામરાયમાં આગળ આ સ્પેશિયલી આપણે એને ઇમ્પોર્ટ કરીએ છીએ આ કલાકારને, અમદાવાદથી બોલાવે છે રામરાયને, પૂર્વ ધનુષભાઈ માંડલિયા, રાજનગરથી. અને હવે મુખ્ય પરિચય આપણા પાત્રમાં મહેશભાઈ મનસુભાઈ નગરિયા, ગોપાલલાલ સ્વરૂપે, જીતુભાઈ નરસિંહભાઈ ગોયલ ગોપેન્દ્ર સ્વરૂપે, સત્યમાં બેટીજી તરીકે પુષ્ટિ અનિલભાઈ ખોરાસિયા, પડદા કલાકાર ભરતભાઈ નાંગા, અને હિંગુ સાઉન્ડ કલાકારમાં અનિલભાઈ ખોરાસિયા, રાહુલજી કે એ વાત કરો ને નીચે ઉપર હું ગોતું રાહુલજી કઈ ગયા પધારો મારે દેશ. રાહુલજીમાં આગળ પૂરું કરો. સૌરભ ધરેશભાઈ ગોયલ અને જમલેશ મહાપુર પ્રસંગમાં ડિમ્પલ કલ્પેશ ભરકડા. હવે આની વિશેષ ઓળખાણ કરાવો. પ્રકાશભાઈ દેવસીભાઈ ઢાઢણ નામ તો લગભગ બધે સાંભળ્યું હશે. દેવસી બાપા ઢાઢણ દેસાલમાં તો ઘરે ઘરે નામ જાણીતું હશે, અહીંયા ભાઈ જાણતા હશે. એમની બે પુત્રીઓ વસંતબેન છે મારા કાકી થાય, વસંતબેન વલ્લભભાઈ નાંટા, અને બીજા પુત્રી છે મંજુબેન ભરકડા. એમના પુત્રની પુત્રી આ ડિમ્પલ થાય.